मौलाना अबुल कासिम मुहम्मद वअला वज़ीरिही व वसीयही व खलीफतिही अखीर रसूल व ज़ौजिल बतूल फातिह खंदक व खैबर क़त्ल वलगबो अंत अमीरुल मुमिनीन व इमामुल मुत्तक़ीन मौलाना अली इब्न अबी तालिब वअला अहले बैतिही अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिर फ़दाइलिहिम अजमईन या वसीयल हसन वल खलफाल हुज्जा अय्युहल काइमुल मुंतज़रुल महदिय्यु या इब्न रसूलिल्लाह या हुज्जतल्लाह अला खल्क़िही या सय्यदना व मौलाना इन्ना तवज्जहना वस्तशफअना व तवस्सलना बिका इला अल्लाह व क़द्दमनाका बैन यदै हाजातिना या वज़ीरा इंदल्लाह इश्फ़अना इंदल्लाह या वज़ीरा इंदल्लाह इश्फ़अना इंदल्लाह या वज़ीरा इंदल्लाह इश्फ़अना इंदल्लाह अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व फ़ुरक़ानिहिल हमीद وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه منيب صلى محمد وعلى محمد बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल अरे जुल्मनी हद थई गई करबला न जंगल बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल नाना नाना अल-अताश पुकारता बता नाना नाना अल-अताश पुकारता बता पानी कोई नहीं दे तू करबला न जंगल बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल एक मानी आरज़ू हती कासिम नी करे
जल्द देखती रहती, आओ जल्दी बाबाड़ी, करबला न जंगल मां, बीबी ज़ैनब उजड़ी गई, करबला न जंगल मां, बरछी छाती मालागी, ए जवान अकबर ने, बरछी छाती मालागी, ए जवान अकबर ने, खाक मां जवानी पड़ी, करबला न जंगल मां, बीबी ज़ैनब उजड़ी गई, करबला न जंगल मां, जुल्मनी हद थई गई, करबला न जंगल मां। मोहम्मद व मोहम्मद મજલિસ અઝાન વા સિલસિલો જે આપણે દરમિયાન જારી છે અને આજે આ મરહલાને આગળ વધારવા પહેલા બે વસ્તુ કહેવાની ઇજાજત લઈશ। પેલું કે મારા જાણવા પ્રમાણે ત્યાં સામે પારીએ અમુક જવાનો બેઠા હોય છે। આજથી નહીં પણ કાલથી ઇન્શાઅલ્લાહ અહીંયા અંદરમાં બહુ ઘણી જગ્યા ખાલી છે, તો તમે આવતીકાલે ઇન્શાઅલ્લાહ અહીંયા અંદરમાં આવી જજો, જેથી કરીને કોઈ બુઝુર્ગ અથવા કોઈ બીજા મહેમાનો મોડેથી જ્યારે આવે તો ત્યાં એ લોકો માટે જગ્યા ખાલી હોય અને તમે અહીંયા એ જગ્યાએ હોય જ્યાં આપણા ઇમામ ઝમાના અલૈહિસ્સલામ અને શહેઝાદી ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહા મૌજૂદ છે। એક સલવાત જાણવાથી ખુશી થઈ કે આપણા એક નવજવાન જે છે આપણા શાનભાઈ દર રાતની મજલિસોનું એક નાનકડું રેઝ્યુમે તૈયાર કરે છે અને આ મેં પોતાએ આ રેઝ્યુમે વાંચ્યું। જ્યારે મેં વાંચ્યું ત્યારે મને એવો અહેસાસ થયો કે મજલિસ મેં નથી પડી, પોતાએ પડાવી છે। એવું સરસ મજાનું રેઝ્યુમે। તો વિનંતી કરીશ કે રાતના ઘણી ફેરે આપણે શેખ સાહેબ ની મજલિસમાં ઘણી ફેરે જોડાઈ આવી જતા હોય, એક એક કલાકની મજલિસ શેખ સાહેબ પડાવતા હોય, ઘણી ફેરે ભૂલાઈ જતું હોય, તો દિવસના ભાગમાં અગર જવાનને આ રેઝ્યુમે પહોંચી જાય તો જરા 2 મિનિટ લઈને ફક્ત પાછું એક રિલેક્ચર કરી લેવાનું, જેથી કરીને ગઈકાલ રાતની જે મજલિસ હોય, લાગઈની જે મજલિસ હોય એ આપણને પાછી દિલમાં અને મગજમાં જે છે તાજી થઈ જાય। એક શરૂઆત મોહમ્મદ વાળો મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી એ જે કુરાન મજીદની આયત સૂરે હૂદની 88ની આયત chapitre 11 verset 88 જેને લઈને દર રાતના જે છે હું તમારી સમક્ષ હાજર થાઉં છું, જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત શુઆઇબ પૈગંબર અલૈહિસ્સલામની આ વાતને બયાન કરે છે। જનાબ શુઆઇબ પૈગંબર જ્યારે એમની કોમના દરમિયાન આવ્યા હતા, જનાબ શુઆઇબ પૈગંબર જે છે ફક્ત એક જ એનો ઓબ્જેક્ટિવ બયાન કરે છે કે મારો મકસદ છે કે હું અમારી કોમની અંદરમાં ઇસ્લાહ કરું, મારી કોમની અંદરમાં રિફોર્મ લઈ આવું અને મારી આ રિફોર્મ કરવાની જે તાકાત છે અને જે રેન્સી છે એ ફક્ત અને ફક્ત મારા ખુદા પાસેથી આવી શકે છે।
આપણી ચર્ચાને આગળ વધાર્યા અને આપણે એ મરહલા સુધી પહોંચ્યા. 8મા ઇમામ અલૈહિસ્સલામની એક હદીસ જે છે આજે ત્રીજી રાતમાં આગળ વધારવાની કોશિશ કરશું આપણે સાથે મળીને, કે જેમાં 8મા ઇમામ ફરમાવે છે કે એક મોમિન નથી બની શકતો જ્યાં સુધી એની અંદરમાં 3 કાલિતે ન આવી જાય. પહેલી કાલિતે જેના બારામાં આપણે વિસ્તારથી બયાન કર્યું, ઇમામ ફરમાવે છે કે જરૂરી છે કે મોમિનની અંદરમાં અલ્લાહની એક કાલિતે આવી જાય કે જે અલ્લાહ બીજાના ઐબને છુપાવવા વાળો છે, જે અલ્લાહ બીજાના ગુનાહને ઢાંકવા વાળો છે. હું પણ એવો બની જાઉં કે હું સમાજની અંદરમાં બીજા મોમિન ભાઈઓના જે ખરાબ કૃત્યો છે, જે ખરાબ કામો છે, એને ઉઘાડા કરવાની વડીમાં એને છુપાવી દઉં. બીજી રીતે જેના ઉપર આપણે ચર્ચા કર્યા અને આજે એક મરહલો આગળ વધારવાની કોશિશ કરીશ કે ઇમામ ફરમાવે છે કે મોમિન નથી બની શકતો જ્યાં સુધી કે એની જિંદગીમાં એના રસૂલની કાલિતે ન આવી જાય. અને રસૂલની કાલિતે એ હતી કે પોતે લોકો સાથે સારો વર્તાવ કરતા હતા. આપણને આપણી જિંદગીમાં આ રિફોર્મ લઈ આવવા જોશે, આ સુધારણા લઈ આવવા જોશે. અને ગઈકાલે એક દર્દનાક રિવાયત જે મેં તમારી સામે બયાન કરી કે છઠ્ઠા ઇમામ પોતાનો જે મેયર અમી હતો એને પણ એના સાથે પણ ઇમામ જે છે એક જાતનું રિલેશન કાપી નાખ્યા. શા માટે? એક ગારના લીધે. ઇમામ અલૈહિસ્સલામ પોતાની જિંદગીમાં ટોલરન્સ વાળા હોય છે, ઇમામ માફ કરવા વાળા હોય છે. ઇમામ દિલથી એના દોસ્તને તો માફ કરી દીધા હતા, પણ આપણને સમજાવવા માટે આઈ મારા ચાહવા વાળાઓ યાદ રાખજો, મને ગવાલા નથી કે મારા ચાહવા વાળાઓના જબાનમાં હાલતે ચાલતે ગાળો નીકળતી હોય. આપણે આપણા રસૂલના મુતાબિક ચાલવાનું છે. જેવી રીતના રસૂલે ખુદા લોકોની સાથે દરમિયાનમાં રહેતા હતા. તારીખની અંદર મળે છે અબુ ઝર ગફારી જે છે રિવાયત કરે છે કે એક દિવસ મદીનાની અંદરમાં અમુક 300 લોકો આવ્યા અને તપાસ કરતા હતા કે રસૂલે ખુદા ક્યાં ભેગા થશે. તો કોઈએ કીધું કે હમણાં આ ટાઈમે રસૂલે ખુદા મસ્જિદમાં એના સહાબીઓને જે છે અમુક હદીસો બયાન કરતા હશે, દર્સ આપતા હશે. આ 300 લોકો જે છે મસ્જિદ નબવીમાં પહોંચ્યા. મસ્જિદ નબવી ભરેલી હતી. મિનિટો સુધી ઉભા રહ્યા, એક એકના ચહેરા સામે જોયા, પાછા આવી. કીધું રસૂલ ક્યાં? કીધું મસ્જિદમાં. કીધું અમે તો મિનિટો સુધી રસૂલને ગોઈતા, અમને રસૂલ ના દેખાણા. અબુ ઝર ગફારી કહે છે કે અમારા દરમિયાનમાં રસૂલ એવી રીતના બેસી જતા હતા કે ફરક નહોતી ખબર પડતી કે કોણ રસૂલ છે અને કોણ સહાબી છે. મને તો ઊંચી જગ્યા ગમે. કોઈને ઇમિટેશન હોય, આ શેખનું માન ના રહી. મને તો છોકરાઓ સાથે બેસાડી દીધો, મને તો માં ઓલે લોકો સાથે બેસાડી દીધો. વીઆઈપી નો અહીંયા છે. આપણે ત્યાં બધું હોય, આપણે ત્યાં બધી સિસ્ટમ હોય કે અહીંયા વીઆઈપી ની જગ્યા છે ને અહીંયા ફલાણાની જગ્યા છે ને અહીંયા ગરીબોની જગ્યા છે ને અહીંયા પૈસાવાળાની જગ્યા છે. રસૂલે ખુદાનો રવૈયો ઈ હતો કે એના સહાબી સાથે ગરીબ હોય કે પૈસાવાળો હોય બધાની સાથે એવી રીતના બેસી જતા હતા કે જ્યારે ન ઓળખવા વાળા આવે ને તો એ લોકોને પરેશાની થઈ જતી હતી કે આમાં રસૂલ કોણ છે અને સહાબી કોણ છે. અને રસૂલે ખુદાએ પોતાના રસૂલ બનવાનો એક ખાસ મકસદ જે બયાન કર્યો છે. આપણને શું કહે છે? અલ્લાહના રસૂલ ફરમાવે છે ઇન્નમા બુઇસ્તુ લિઉતમ્મિમા મકારિમુલ અખલાક. અલ્લાહે મને તમારા દરમિયાન રસૂલ કરીને મોકલાયો છે જેથી કરીને હું તમારા કોમ્પોર્ટમેન્ટને, તમારા કેરેક્ટરને એના સોમે સુધી પહોંચાડીશ. અને આપણને આપણી આદતો સુધારવી જ નથી. આપણને આપણા ખરાબ રવૈયા સારા રવૈયામાં બદલાવા જ નથી.
इंसाननी વાત તમે મૂકી દો, પણ આપણો આ ધર્મ જે છે ને ઈ જાનવરો સાથે પણ સારો સલુક કરવાનો આપણને કહે છે. તારીખની અંદર મળે છે આપણા બીજા ઇમામ હસન મુસ્તફા અલૈહિસ્સલાતુ વસ્સલામ. એક ફેર મદીનાની ગલીમાંથી પસાર થઈ રહ્યા છે. શું જોવે છે કે એક ઇસ્લામ, એક ગુલામ એક જગ્યાએ બેઠો છે ત્રોતવાર ઉપર અને રોટલી ખાય છે. એક બટકું પોતે ખાય છે અને એક કટકો જમીન ઉપર નાખે છે. જમીન ઉપર એક કૂતરો છે, એક કટકો પોતે ખાય છે, એક કટકો કૂતરાને ખવડાવે છે. ઇમામ હસન મુસ્તફા આ મંજર જોઈ છે, આવીને સવાલ કરે છે, "અય ગુલામ, તું શા માટે આ કૂતરાને ખવડાવે છે?" તો ગુલામ કહે છે, "અય અરબ, મને શરમ આવે છે કે હું ખાતો હોય અને ખુદાનો આ મૂંગો પ્રાણી જે છે ઉભો ઉભો જોતો હોય, તો એટલે મને એમ થયું કે મારું ખાવાનામાંથી થોડુંક એને આપ." જો આ કૂતરા સાથે મહેરબાની કરે છે. ઇમામ હસન અલૈહિસ્સલામ ને કહે છે કે તારો શેઠ કોણ છે, તારો માલિક કોણ છે? તો કે ફલાણું સામે જે ફોર્જરો છે ને હું એનો ગુલામ છું, પણ હમણાં પોઝ દેશે છે તો અહીંયા બેસીને જવું છું. ઇમામ હસન અલૈહિસ્સલામ જે છે એ ફોર્જરો પાસે જાય છે. જઈને કહે છે, "ભાઈ, ઈ ઇમામને ઓળખતો હતો, ઇમામને આવતા જોયો, ખુશ થઈ ગયો. ઇમામ, આવો બેસો." ના કે હું બેસવો નથી એવું કીધું. ઓલો ગુલામ સામે જે જમવાનું જમી તારો ગુલામ છે? તો હા. ઇમામ કે મને ખપે છે આ ગુલામ. હા, તમને ખપે? કદો કરું તમને કઈ ખપે? તો ઇમામે કીધું, ના ના ના, મને મફત નથી ખપે. કેટલાનો તે લીધો તો હું પણ ઈ જ કિંમત દેવાને તૈયાર છું. ઇમામ અલૈહિસ્સલામ જે છે કિંમત આપે છે, ગુલામને વેચાતો લઈ લે છે. પાછા ઇમામ હસન મુસ્તફા ગુલામ પાસે આવે છે. આવીને કહે છે, "અરે ગુલામ, હું તને આઝાદ કરું છું, આજથી તું હવે નિમ્ર છો." ગુલામ અજબ થઈ ગયો. "હા?" કીધું, "હા, તારા શેઠ પાસેથી હું તને વેચાતો લઈ લીધો અને હવે જો તું લીધે, હવે તું તારી જિંદગી પોતા તરફથી જીવતો થઈ જા, હવે તું કોઈની ગુલામી ના કરજે." તો આ ગુલામ જે છે અજબ થઈ ગયો અને કહે છે, "એવું લાગે છે કે તું રસૂલે ખુદાના ખાનદાનમાંથી છો." કીધું, "હા, હું રસૂલનો નવાસો છું, હું અલીનો દીકરો છું, ફાતિમાનો દીકરો છું, પણ અહીં ગુલામ, તું મારી સાથે આવ." પહેલા ઇમામને વેચાતો લીધો, પછી ઇમામને આઝાદ કર્યો, પછી હજી પતી ગયું? ના. ઇમામને કહે છે, "ચાલ મારી સાથે." ઇમામને મદીનાથી બહાર લઈ ગયા. ઇમામે હસન અલૈહિસ્સલામ પાસે એટલા બધા શૌક કુલચુર હતા, વાવેતરની જમીન હતી. એક જમીનમાં જે છે બે કટકા કરે છે. ઇમામ આ ગુલામને કહે છે, "આજથી હવે તું ઓમ લિબ્ર થઈ ગયો છે, આ જમીનનો કટકો તારો, એની અંદરમાં જે વાવેતર છે ઈ તારું, એમાં જે ફળ આવે ઈ પણ તારા, એના પૈસા પણ તારા." એક શરૂઆત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ. શા કારણે ફક્ત એક કૂતરા સાથે આટલી મહેરબાની જરાક દેખાડી તો ઇમામ અલૈહિસ્સલામ એનાથી એટલા ખુશ થઈ ગયા તો હું અગર જ્યારે મારા મોમિન ભાઈની સાથે મહેરબાની દેખાડું અને સારો વર્તાવ કરું તો મારા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મારાથી કેટલા ખુશ ના થાય. આ એક નાના પોઈન્ટ ઉપર જે છે મને ને તમને વિચાર કરવાનું છે. આજે આપણા જવાનીઓની અંદરમાં ઘણા બધા એવા એસોસિએશનો હોય છે, ગરીબોને ખાવાનું આપે છે, ફલાણું કરે છે, મદદો કરે છે, ઠંડી આવે તો ગુનસનું પાતાશ કરે છે. આ સ્વીડની અંદરમાં કેરીના મોસમમાં અને કેરીના સિચ્યુએશનમાં જે છે ગરીબોને ખાવાનું તકસીમ કરે છે.
આપણને આ લોકોને અંકુરાશી કરવા જોઈએ, આ લોકોને ધગશ આપવા જોઈએ, ના કે ઉભા ઉભા આપણે બસ ક્રિટિકમાં જ પડ્યા હોય. ઘણી વાર આપણો સિચ્યુએશન મારા ભાઈઓ અને બહેનો એવો થઈ જાય છે કે આપણને કરવું નથી ને કરવાય નથી દેવું. ખાસ કરીને આ ખિદમતે ઇન્સાનના મામલા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે ઇસ્રાની અંદર અથવા સૂરે બની ઇસ્રાઈલ chapitre 17 verset 70 ની અંદરમાં इंसानी अजमत અને કિંમતના બારામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બયાન કરે છે. કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલaqad karramna bani adam. Allah subhanahu wa ta'ala dit c'est certes nous avons honoré le fils de Adam alayhi salam. અમે આદમની ઔલાદને જે છે ને ઇજ્જત આપી છે. આ ઇન્સાનની જે વેલ્યુ છે ને એ અલ્લાહની નજરમાં ઓનોરેબલ છે. અલ્લાહની નજરમાં ઇન્સાનની કિંમત કરતા બીજી કોઈ પણ મખલુકની કિંમત નથી. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વફદ્દલનાહુ અલા કસીર મિમન ખલકના તફદીલા. અને અમોએ આ ઇન્સાનને અમારી બધી ક્રિએચર કરતા વધારે ફઝીલત આપી છે. ખુદા ઇન્સાનને ફઝીલત આપી છે. આમાં એમ નથી લખેલું કે ફક્ત મુસલમાનને ફઝીલત આપ્યો છે. આમાં એમ નથી લખેલું કે ફક્ત ધોરા લોકોને ફઝીલત આપ્યો છે કાળા ઉપર. આમાં એમ નથી લખેલું કે પૈસાવાળાને ફઝીલત આપ્યો છે ગરીબ ઉપર. અલ્લાહ કે છે ઇન્સાનને હું ફઝીલત આપ્યો છે. અલ્લાહની નજરમાં દરેક ઇન્સાન સરખા છે. ઈ કાળો હોય કે ધોળો હોય, પૈસાવાળો હોય કે ગરીબ હોય, મોટો હોય કે નાનો હોય. ખુદા પાસે ડિફરન્સ નથી, પણ મારા પાસે છે. પૈસાવાળા કોઈ દેખાય સલામ અલૈકુમ, ગરીબ દેખાય આપણી બોલીમાં આ તો મફતિયો છે. કોણે મને આ મફતિયો બોલ કાઢવાનો હક દીધો? ખુદા કુરાનમાં કહે છે આ ઇન્સાનની વેલ્યુ છે ખુદાની નજરમાં. ખુદાની નજરમાં એની કિંમત છે, પણ હું ખુદાને આ ખુદા અને ક્યાં કઈ આવડે છે. આપણે જાણે એમ બોલતા હોય ખુદાને આ માણસને ક્યાં ફઝીલત દેવાય? ના, આપણી ભૂલ છે. આપણો રવૈયો જ્યાં સુધી રસૂલે ખુદા જેવો રવૈયો નહીં થાય, આજમાં ઇમામ કીધું તું મોમિન કહેવાને લાયક નહીં બની શકે. એક શરૂઆત પર મુહમ્મદ વાલા મુહમ્મદ અને લોકોની દરમિયાન જ્યારે આપણે ગઈએ ને ત્યારે આપણું ફાસોન de parler, હું તમને મારી વાત કરું, ક્યાં બીજાની વાત કરું. મારું façon de parler, આપણે કેવું tempérament, selon les personnes, selon les interlocuteurs બદલાતું હોય. પ્રેઝિડન્ટ સાથે વાત કરું તો જરા ટાઈગર થાઉં, દોસ્તાર સાથે વાત કરું તો ખોટા સાથે ગપ્પા કરું, મદાન સાથે વાત કરું જરા હેડ અવાજ કરીને વાત કરું. મારા થોડા ફેબડ હોય તો દબાવીને બોલું. બધું ઇન્સાન ઓલું હોય, સેઝોની હોય. ઇમામ અલૈહિસ્સલામ અને રસૂલ ખુદા બધાની સાથે સરખો લેજો હતો. પૈસાવાળો આવે, ગરીબ આવે, મોટો આવે, નાનો આવે, દરેકની સાથે અખલાકની સાથે વાત કરતા. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનની વાત મૂકી દો. કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે તાહ chapitre 20 verset 43-44 43-44 શું ફરમાવે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અذهبا إلى فرعون إنه طغى فقولا له قولا لينا. Allah subhanahu wa ta'ala જનાબે મૂસા અલૈહિસ્સલામ અને એમના ભાઈ હારૂનને કહે છે કે તમે જાઓ ફિરૌન પાસે. કેના પાસે મોકલે છે? ફિરૌન. આ ફિરૌન તમને ખબર છે કોણ? કેટલા કતલ કર્યા છે,
કેટલા હજારો માસૂમ બચ્ચાને કતલ કરવા વાળાનું નામ છે ફિરૌન. આવા માણસને આપણે શું કરે? લાકડી મારી કે ના મારી? પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? વહેકા મુકદ્દની અંદરમાં ઓ મૂસા parlez-lui gentiment. આ ખુદા તને નથી ખબર આ કોણ છે? કાતિલ છે, આ ખૂન કરવા વાળો છે. આ હદની વાત તો એ છે બધા એમ કહે કે હું ખુદા છું. ખુદાનો દાવો કરવા વાળો છે, કોઈ થોડી સેમ્પલ માણસ છે. આખા આડે રસ્તે કોમને ચડાવી દીધો ને પોતે આડે રસ્તે. પણ અલ્લાહ શું કહે છે? parlez-lui gentiment. मूसा अलैहिस्सलाम ने खुदा हुक्म करे કે ફિરૌન સાથે તું સારા શબ્દોમાં વાત કર અને હું અમારા મોમિન ભાઈ સાથે કડક શબ્દોમાં વાત કર. બધે નિવડાવું જાણે ના હું નબીનો દીકરો હોય યા તો અલ્લાહનો રિપ્રેઝન્ટેટિવ આવી ગયો આ દુનિયાની અંદરમાં. આપણે ક્યાં છે? આપણે શું કરી રહ્યા છે? ક્યારે જઈને આપણી જિંદગીની અંદરમાં ઇસ્લાહ આવશે? અઝીઝાને મોહતરમ, આપણને ખાસ કરી જે આ શાંતિયસની વાત છે ને, આપણે આપણા ઘરની અંદર વધારે તો કહેવત છે ગુજરાતીમાં, ઘણી હું બોલીશ તો ઘણી છોકરાઓ માથા મોં નેત્ર શું આવશે. એ કહેવત છે ગુજરાતીમાં, એનું બદલાવીને જરાક સહેલાઈથી બોલું કે બારની બિલાડી ઘરમાં શેર થઈને રહે. એટલે ઘરે આવે ઘણી જે છોકરાઓ જે છે પપ્પાથી ધુરસતા હોય. એ વાત યાદ છે તમને કે લોકોની સામે કેવી રીતના વર્તાવ કરવાનો છે? મને ખાસ કરીને શરૂઆત પોતાના ઘરથી. હું મારી ઘરવાળી સાથે, હું મારા બચ્ચાઓ સાથે કેવા શબ્દોમાં વાત કરું છું, કેવી રીતના એ લોકો સાથે ડિસ્કશન કરું. આપણે ડિસ્કશન કરવાનું ક્યાં ટાઈમ છે સાહેબ? रसूल खुदा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फरमावे છે કયામતના દિવસે, સાંભળો બરાબર, રસૂલ ખુદા ફરમાવે છે કયામતના દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને કહે છે, રસૂલ ખુદા પોતાના સહાબીઓને કહે છે, કયામતના દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને કહે છે, અય રસૂલ, અય મારા હબીબ, તું તારી ઉમ્મતના લોકોમાંથી શ્વાઝી કર અને એ લોકોને તારી સાથે જન્નતમાં લઈ જા. તો રસૂલ ખુદા કહે કે હું એ સમયે મારી ઉમ્મતના અમુક લોકોને શ્વાઝી કરી અને જન્નતમાં લઈ જઈશ. પાછું બોલું છું, હું મારી ઉમ્મતના અમુક લોકોને શ્વાઝી કરી અને જન્નતમાં લઈ જઈશ. બધાને નહીં. એનો અર્થ શું થયો? વિસ્તવેલા કોક રહી જશે. કોણ રહી જશે? તમને મગજમાં આવ્યું આપણે લઈ જશે કે શું ખુદા નહીં લઈ જાય? તો એ વખતના જે સાહાબીઓ હતા એ લોકોને મગજમાં સવાલ આવ્યો અને કીધું, યા રસૂલલ્લાહ, અમે હશું? તમે જે લોકોને લઈ જશો જન્નતમાં એમાં અમે હશું કે નહીં હોય? તો રસૂલ ખુદા એક રીતે દીધા, તું ને ઈના પૂછો મને, પણ મારી ઉમ્મતના લોકો જેઓને હું જન્નતમાં લઈ જઈશ ઈ લોકો ઈ હશે કે જે પોતાની ઔલાદથી આફેક્શનની સાથે વર્તાવ કરતા હશે અને જે પોતાની ઘરવાળી સાથે મોહબ્બતનો સુલૂક કરતા હશે. અને રિવાયતમાં અહીંયા સુધી લખેલું છે કે રસૂલ ખુદાએ કીધું, હું મારી ઉમ્મતના એ લોકોને જન્નતમાં લઈ જઈશ જે પોતાની ઘરવાળીના ચહેરાને કારેસે કરતા હશે.
શેખ સાહેબ અમે પણ જરાક વધારે બહુ ફેરે કાર્યસ કર નાખે છે, કાર્યસના બટીમાં તમાચો પાડ્યો જાય છે. ત્યારે વધારે કાર્યસ થઈ છે સ્કોપ ફેર. એક સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ કર વિચાર કરવા બેસે ને તો આપણને એમ દેખાય કે જન્નત છે ને 1000 કિલોમીટર ઉપર નથી, જન્નત આપણા ઘરની અંદરમાં છે. અહીંયા જો બધું સમૂહ નમૂ કર નહીં કોને, અહીંયા સરખું કર નહીં કોને તો લાંબા લાંબા અમલ કરવાની જરૂર નહીં પડે, લાંબી લાંબી દુઆ પઢવાની જરૂર નહીં પડે. રસૂલે ખુદા કયામતના દિવસે મને બોલશે એ આ જન્નત. તમારે જ્યાં એતિકાફ થાય છે, એતિકાફ આપે છે આ વખતે ના બીમારી થઈ જાતે જાણ બેસતા હોય એતિકાફ પ્રભુ સાહેબ ઓછા મહેનત પડે, 3 દિવસ સુધી મસ્જિદમાં રહેવું, કામ ધંધો મૂકીને સિપાઈ લીધા. આ એતિકાફનું જે છે હું અહીંયા હદીસ બયાન નહીં કરું, પણ આજે રસૂલ ખુદાની એક હદીસ તમારી સામે લઈ આવ્યો છું. એતિકાફ ઘણે કરવાનું મન થતું શીખ સાહેબ બરાબર. એતિકાફનો ટાઈમ છે ખાસ કરીને 19 20 21 ની રમઝાન વધારે હોય, મારે તનાવય હોય, ઘણી દિલ પડતું હોય આ મારો કોમ તો કે આવવાનું છે, આ મને નિયત હતી એતિકાફ કરવાની પણ નહીં રાત્રા પે થઈ શીખ સાહેબ. હું નિયત નહીં કરી શકું, એક દિવસ રહીશ ને આમ કરીશ, દિલ પાડતા હોય, ઘણી શોખ હોય. અલ્લાહના રસૂલ આ હદીસને ધ્યાન દઈને સાંભળજો મને જવાબ. અલ્લાહના રસૂલ ફરમાવે છે જે માણસ પોતાની ઘરવાળી અને પોતાના બચ્ચાઓ સાથે બેસીને સારા શબ્દોમાં વાતો કરે, પાછું રિપીટ કરું છું, જે માણસ ઘરમાં પોતાની ઘરવાળી અને પોતાના બચ્ચા સાથે બેસીને થોડીક વાર સારી રીતે વાતો કરે, અલ્લાહના રસૂલ ફરમાવે છે કે ખુદા આ માણસને 10 વર્ષના એતિકાફનો સવાબ આપે છે. મસ્જિદમાં રહેવાની જરૂર નહીં પડે, એતિકાફ કરવાની જરૂર નહીં પડે. અગર આમાની જિંદગીમાં સુધારો આવી ગયો ને તો મારા નામે અમાલમાં ફરિશ્તો એલાન કરશે ક્યાં ગયો ઓલો 10 વર્ષના એતિકાફ કરવા વાળો, મને સમજ નહીં પડે ખુદા મેં તો મસ્જિદમાં એક દિવસ એતિકાફ ન કર્યું. અલ્લાહના રસૂલ કહે મેં તને કીધું તું ને તું તારી ઘરવાળીને તારી ઔલાદ સાથે મીઠાશથી વાત કર તો હું મારો અલ્લાહ તારી નામે અમાલની અંદરમાં 10 વર્ષના એતિકાફનો સવાબ લખી નાખશે. એક શરૂઆતમાં મુહમ્મદ વાળો આજે હાલત એવી થઈ ગયું છે, પપ્પા ઘરે આવ્યા ઈ એના ફોન લઈને પોતાના કોઈમાં બેસી ગયા, મમ્મા ઘરમાં આવી ઈ ફોન લઈને એના કોઈમાં બેસી ગઈ. આજે તો 10 ને 12 વર્ષના મારા છોકરા પણ ફોન લઈને એની કોઈમાં બેસી ગયા. ક્યારે વાત કરો છો? કોઈને ટેવ જ નથી, પણ આ ટેવ ના હોવાનું એ શું કરું? આજે ઘરવાળીની બચ્ચાઓની ધમાત એટલી વધી ગઈ છે કે ઓલા પપ્પાને બિચારાની નિંદર હરામ થઈ ગઈ છે. આ બધું અહીંયાનો જ વાંક નથી. એના હું તમારી દેફાસ કરું ભાઈઓ, આટલી ધમાત વધી ગઈ છે. આ ખપે છે ને ઓ ખપે છે ને તે ખપે છે ને ફલાની પાસે આ છે મને આ ખપે, મારા દોસ્તાર પાસે આ છે ને મને આ ખપે. જો પપ્પા શું કરે? હલાલ રસ્તે ના મળે પછી ગોશ્તવાર જવું પડે. જિંદગી બીજાને જોઈને ના જીવો, જિંદગી અહલુલ બેત જેમ જીવાને એવી રીતના જીવો. પણ આપણું સિસ્ટમ એવું થઈ ગયું છે. શું કહું તમને,
આજે જો એક બિચારી औरत મસ્જિદે આવી અને એની પાકીટ જો માર્ક વાળી ના હોય તો બે ત્રણ જાણે અહીંયા નહીં થતું ઇન્શાલ્લાહ. આ औरत શું કરે? ઘરે જઈને પછી ઘણીને વળી ચિંતા કરે. ઓલો શું કરે? ભેસમાં એટલી આપણે વધારી નાખ્યા કે આજે જે છે ને સોસાયટી હવે બરબાદ થઈ રહી છે. જે અસલ મકસદ હતો એનાથી આપણે દૂર થઈ ગયા. મારા દોસ્તાર પાસે PS5 છે, મને ખપે 20 દિવસ સુધી મને ખપે ખીજમાં બખા લ્યા સાંજમાં કામ ધંધાના હિસાબે ભૂલે ચૂકે પપ્પા ભૂલી ગયો એટલે ઘરમાં કયામત થાય. શું છે સિચ્યુએશન? આપણી જિંદગીનો મસલો છે. શા માટે આપણે આ મટીરિયલિઝમની અંદરમાં પડીને આપણા ઘર સંસારની અંદરમાં આપણી વી ફેમિલિયાની અંદરમાં એવી નફરતો પેદા કરી નાખે છે જેના બારામાં આપણે બધાએ વિચાર કરવાનો છે. એક શરૂઆત કરો મુહમ્મદ વાલા મુહમ્મદ કરો. જંગે ખૈબર જ્યારે જંગે ખૈબર થઈ તો ઇમામ અલી અલૈહિસ્સલામના ઝરિયાથી આ જંગ જે છે ફતહ થઈ. તમને બધાને ખબર છે. એટલો માલ મળ્યો મુસલમાનને, એટલો માલ મળ્યો કે ખુદ અહેલે સુન્નતની રિવાયતો મુતાબિક રસૂલ ખુદાની ઘરવાળી બીબી આયશા જે છે ફરમાવે છે કે ખૈબર પછી અમે પેટ ભરીને ખાઈ શકતા હતા. કેટલું મળ્યું હશે? અને સૌથી વધારે ઇમામ અલી અલૈહિસ્સલામના ભાગે સ્પેશિયલી એના થકી આ બધું મળ્યું. c'était lui le héros de Khaybar. આટલું બધું મળ્યું. મદીનાની અંદરમાં બધી ઓરતો વાટ જોઈને બેઠી. હા, આજે તો ફાતિમા ઝહરાનું ઘર તો કોણ તો ને ઉતરસ. બીબી ફાતિમા ઝહરા પણ વાટ જોઈને બેઠા છે. અલી અલૈહિસ્સલામ ભણાવશે. બધા કહે છે કે મારા શૌહરે ફતેહ કર્યું છે. પણ એક ઓરત હતા ને, એને પણ સારા સારા કપડા ખપે, એને પણ સારું સારું ખાવાનું ખપે, એને પણ સારી સારી પાકીટ ખપે, એને પણ સારી સારી પંજાબી ખપે, આ ખપે. વાટ જોઈએ છે દરવાજા ઉપર. બીબી ફાતિમા ઝહરા વાટ જોઈએ છે. થોડીક વાર પછી ઇમામ અલી અલૈહિસ્સલામ આવ્યા. જોયું તો ખાલી હાથ. હા, કઈ નથી, ન પેટી છે ન ગુણી છે. યા અલી, મેં સાંભળ્યું કે ખૈબર તમે ફતેહ કર્યા. કીધું હા બિનતે રસૂલ. મેં સાંભળ્યું કે મુસલમાનોના વચમાં મારા બાબાએ બહુ ઝાઝો માલ તકસીમ કર્યો ને પાર્તાજી કર્યો. હા યા બિનતે રસૂલ. મેં સાંભળ્યું કે સૌથી વધારે તમને મળ્યું. હા યા બિનતે રસૂલ. તો ક્યાં? આપણું ગર્વ. ઇમામ અલૈહિસ્સલામ તો જુગાન તો બિનતે રસૂલ બહુ ઝાઝા પોતા મળ્યા હતા, બહુ ઝાઝી બેટી હતી, બહુ ઝાઝો ખજાનો હતો. પણ હું આવતો તો રસ્તામાં યતીમ મળ્યા, હું આવતો હતો રસ્તામાં બેવાઓ મળી, હું આવતો હતો મિસ્કીન અને ગરીબ મળ્યા. આ અલી અલ્લાહની મોહબ્બતમાં હરેકને આપતો ખાલી હાથ થઈ ગયો. આ સાંભળ્યું ફાતિમા ઝહરા પેલા ઘરમાં ગયા, શુક્રનો સજદો કર્યા. એ પરવરદિગાર, શુક્ર છે તારો કે તે મને એવો ધણી આપ્યો કે જે અમલ કરે છે ફક્ત તારા માટે. એક સલવાત પર મુહમ્મદ પર આ સોસાયટીની અંદરમાં આ બદલાવ લઈ આવવું જરૂરી છે. એકબીજાની દેખાદેખીમાંથી અગર આપણે નીકળીએ તો આપણને ખબર પડે કે હવે મારી જિંદગી મને કેવી રીતના સુધારવાની છે,
કેવી રીતના રિફોર્મ લઈ આવવાનું છે અઝીઝાનો ઇન્શાઅલ્લાહ બાકીની વાતો જે છે આપણે કાલે કરશું કે જે ત્રીજો મુદ્દો છે આજ મેં જે ફરમાયું હતું કે અગર તને મોમિન બનવું છે ખરો મોમિન બનવું છે તો તારી અંદરમાં ત્રીજી ક્વોલિટી પણ આવી જોઈએ લોકોએ પૂછ્યું કેવી ક્વોલિટી તો કે તારા ઈમાનની ક્વોલિટી પેલા અલ્લાહની ક્વોલિટી હતી પછી રસૂલની ક્વોલિટી હતી અને પછી ઇમામની ક્વોલિટી अब इमामની કઈ ક્વોલિટી હશે અગર એ સાંભળવું હોય તો આવતીકાલે રાતના 8 વાગે આવી જજો આજે છઠ્ઠી મુહર્રમની રાત બીબી ઝૈનબના એ શહેઝાદાઓનું માતમ આપણને કરવાનું છે આજથી આપણે બની હાશિમના શહીદોને યાદ કરશું रिवायत लगे छे कि शबे आशूराની રાત હતી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દરેક ખૈમાની તપાસ કરવા માટે જઈ રહ્યા છે એકાએક જ્યારે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ખૈમામાં આવ્યા ઇમામ હુસૈન શું જોવે છે ઇમામ હુસૈન જોવે છે कि बहन ज़ैनब मुसल्ला ऊपर बैठा છે એમની સામે ઓન અને મોહમ્મદ ને બેસાડ્યા છે આ એક માં છે જે પોતાના આ બે બચ્ચાઓને સામે રાખીને કઈ બયાન કરી રહી છે રિવાયત લખી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાંભળે છે કે બહેન ઝૈનબ બચ્ચાઓને શું કહી રહી છે અસલ એમની ઝૈનબ કહે છે અને ઓનો મોહમ્મદ મારા દિલમાં પણ તમન્ના હતી કે એક દિવસ આવશે તમે બે મોટા થાશો હું તમારી દુલ્હન લઈ આવીશ પણ એ ઓનો મોહમ્મદ આજે પરિસ્થિતિ અને હાલાત એવા થઈ ગયા છે કે હું તમને કહું છું ખબરદાર કાલના દિવસે તમારા મામા હુસૈનના પહેલા તમે તમારી જાન કુરબાન કરજો આ કેવી માં હશે કેવું દિલ હશે કે પોતાની ઔલાદને ઇમામ હુસૈન ઉપર કુરબાન કરવાને તૈયાર ઝાદારો જ્યારે સૂરે આશૂર નમૂદાર થાય છે લડાઈ શરૂ થાય છે એકાએક જ્યારે દિવસ ચડતો ગયો બીબી ઝૈનબ સલામુલ્લાહ જે છે એકાએક જનાબ ફિઝાને બોલાવે છે કે અમ્મા ફિઝા જરા તપાસ તો કરો जरा तपास तो करो मारा ओनो मोहम्मद નું શું થયું મારા ઓનો મોહમ્મદ ક્યાં છે એક મર્તબા જનાબ ફિઝા તપાસ કરીને કહે છે શહેઝાદી તમારા બે શહેઝાદા મોત અને મોહમ્મદ છે ઇમામ હુસૈન અને અલી અકબરની સાથે સાથે ફરી રહ્યા છે એક મર્તબા બીબી ફિઝાને કહે છે બીબી ઝૈનબ કહે છે બીબી ફિઝાથી કે મારા હુસૈનને બોલાવો इमाम हुसैन खैमा बीबी ज़ैनब પાસે આવે છે થાકેલા છે ઇમામ હુસૈન હબીબ ઇબ્ન મઝાહિબની શહાદત થઈ ગઈ છે ઘણા બધા મોટા સહાબીઓ જે જલીલુલ કદ્ર સહાબીઓ હતા એ બધા શહીદ થઈ ગયા છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચહેરા ઉપર ધૂળ કરબલા છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચહેરા ઉપર પસીનો છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આંખોમાં ટ્રિસ્ટેસ છે એકાએક बीबी ज़ैनब रिवायत लगे છે ઇમામ હુસૈનનું માથું પોતાના ખંભા ઉપર રાખે છે હું આસ્તે આસ્તે મસલે બોલું છું જેથી કરીને આપણે તસવ્વુર કરી શકે કે આ કરબલાના મેદાનમાં બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના આ બે દીકરાની કુરબાની કઈ રીતે આવી છે ઇમામ હુસૈનનું માથું બીબી ઝૈનબ પોતાના ખંભા ઉપર રાખે છે રાખીને કહે છે બહેન ઝૈનબ तो अरे भाई हुसैन હું તારી પાસે કઈ માંગણી કરવા ચાહું છું એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે એ બહેન ઝૈનબ હું જાણું છું તું પ્યાસી છે એ બહેન હું જાણું છું પણ હુસૈન પાસે પાણી નથી કે તને સહેલાવે ઝૈનબ કહે છે ભાઈ હુસૈન ઝૈનબને પાણી નથી કહું એ બહેન ઝૈનબ
हुसैन શું ચાહે છે? આ તારો ભાઈ ગરીબુલ વતન છે, તારો ભાઈ દુશ્મનોના વચમાં ઘેરાઈ ગયો છે, અરે પણ તારી હું શું ખ્વાહિશ પૂરી કરી શકું? एक मर्तबा कहे छे, ऐ भाई हुसैन, मारी एक आखिरी तमन्ना पूरी कर, कयामत સુધી આ બહેન તારા પાસે કાંઈ નહીં માંગે. દાદા એક બહેન પોતાના ભાઈ પાસે કંઈ માંગી રહી છે, કહે છે ભાઈ હુસૈન, મારા ઓનને મુહમ્મદને મક્તલમાં જવાની ઇજાઝત દઈ દે. બસ આ સાંભળવું હતું. ઇમામ હુસૈન પોતાના સરને જમીન ઉપર રાખી દીધા. આજે કેવો વખત આવી ગયો. અરે બહેન ભાઈ પાસે પોતાની ઔલાદના મોતની તમન્ના કરી. એક મર્તબા બીબી ઝૈનબ કહે છે, ભાઈ હુસૈન, કયામતના દિવસે અમ્મા ઝહરાની સામે મને શર્મિંદા નથી થવું. જ્યારે અમ્મા ઝહરા મને સવાલ કરશે, એ બહેન ઝૈનબ, એ મારી દીકરી ઝૈનબ, તને તારા ઓનો મુહમ્મદ મારા હુસૈન કરતા વધારે પ્યારા હતા, તું મારી માને શું જવાબ દઈશ? એ મારા માં જાયા હુસૈન, મારા માં જાયા હુસૈન, મારા બચ્ચાઓને મરવાની ઇજાઝત દે. ज़्यादा रोता रोता इमाम हुसैन खैमाમાંથી નીકળે છે. आवाज આવે છે, ભાઈ અબ્બાસ, ભાઈ અબ્બાસ, મારી મદદ કરો, ઓન અને મુહમ્મદને સવાર કરો. રિવાયત લખે છે, ઓન અને હઝરત અબ્બાસ ઘોડા ઉપર સવાર કર્યા, મુહમ્મદ ઇમામ હુસૈન સવાર કર્યા. બંને ભાઈ ખુદા હાફિઝ કરીને ઇમામ હુસૈન થી જુદા થઈ રહ્યા છે. ઇમામ હુસૈન આહિસ્તા બચ્ચાઓને અલવિદા કરવા માટે થોડે દૂર જઈ રહ્યા છે. ઝાદારો બંને બચ્ચાઓ ફૌજ અશિયાની સામે આવીને ઊભા રહે છે, પોતાની ઓળખાણ કરાવે છે. એ ફૌજ અશિયા, અમને ઓળખો, અમે અલીના નવાસા છે. એ ફૌજ અશિયા, અમને ઓળખો, અમે જાફર તૈયારના પોતરા છે. ઝાદારો જ્યારે ઝાલિમો લડવા માટે નીકળ્યા, ઓન અને મુહમ્મદ એક જંગ કરે છે, અને ઓન અને મુહમ્મદ હઝરત અબ્બાસ પાસેથી જંગ શીખ્યા હતા. રિવાયત લખે છે કે ઓન લગભગ 30 ઝાલિમોને જન્મ હાસિલ કર્યા, મુહમ્મદ 10 થી 12 ઝાલિમોને જન્મ હાસિલ કર્યા. આ બચ્ચાઓ લડી રહ્યા છે, બચ્ચાઓ લડી રહ્યા છે, પણ ઇન્સાફથી બતાવો, 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા બચ્ચાઓ. ઝાદારો લડતા લડતા, એક રિવાયતની અંદર મળે છે, લડતા લડતા આ ઓનને મુહમ્મદને ફુરાતની નજદીક આવી ગયા. ઇમામ હુસૈન ખુશ થઈ ગયા. દોડતા દોડતા બીબી ઝૈનબના ખૈમામાં આવ્યા. એ બહેન ઝૈનબ, તારા બચ્ચાઓ ને ફુરાતની બાજુમાં પહોંચી ગયા છે, શાયદ થોડું પાણી પી લેશે, એ લોકોની અંદરમાં તાકાત આવી જશે. બસ પાણીનું નામ સાંભળ્યું, જનાબે ઝૈનબ તડપી ગઈ, આવાજ દેવા લાગી, એ ભાઈ હુસૈન, મારા ઓન અને મુહમ્મદને કહી દે, ખબરદાર, એક ઘૂંટડો પાણી ન પીજો. અરે મારી સકીના, મારો અસલર ખૈમાનો પ્યાસો. ઝાદારો બંને બચ્ચાઓ ને ફુરાતની નજદીક પહોંચ્યા, લડી રહ્યા છે. એવામાં ઝાલિમો અને સાધનો હુકમ થયો, એ લોકો આ બંને બચ્ચાઓને ઘેરી લ્યો, આ બંને બચ્ચાઓને પાછા ખૈમા સુધી પહોંચવા ન દેજો. રિવાયત લખે છે, જ્યારે ઝાલિમનો હુકમ થયો, ઝાદારો ફૌજે અશિયા બચ્ચાઓને ઘેરી લીધા, બંને બચ્ચાઓને નોખા પાડી દીધા. અરે હુમલા ઉપર હુમલા શરૂ થયા. કોઈ તલવારના ઘા મારી રહ્યા છે, કોઈ નેજાઓનો ઘા કરી રહ્યા છે, અને તીરોનો વરસાદ વરસી રહ્યો છે. એકાએક ઓન મુહમ્મદ જખ્મોથી ચૂર જમીને કરબલા ઉપર પડ્યા. આવાજ દીધી, એ અમારા હુસૈન, અમારા સલામને કબૂલ કરો. ઝાદારો ઇમામ હુસૈન મક્તલ તરફ રવાના થયા. ભાઈ અબ્બાસ, મારી સાથે ચાલો. અરે ઝૈનબના લાડલાઓની લાશ ખૈમા સુધી લઈ આવો. ઝાદારો એક લાશને ઇમામ હુસૈન ઉપાડે છે, એક લાશને હઝરત અબ્બાસ ખૈમા સુધી
मानसून पण આવી ગઈ અને જનાબે ઝૈનબ ને પરવા નથી મારા દીકરા મારા ભાઈ હુસૈન ઉપર સદકો કરી નાખી અરે હું ઝૈનબ આ સદકો કરેલી વસ્તુઓ પર રડીશ નહીં હું ગિરિયા નહીં કરું મારા ભાઈ ને સલામતી માટે દુઆ કરી ज़ादा जनाबे ज़ैनब सजदे शुक्र करे છે અરે પરવરદિગાર મારી કુરબાની તે કબૂલ કરી ज़ादा કરબલામાં બીબી ઝૈનબ મોહમ્મદ પર ગિરિયા ન કરી અરે કૂફાના જિંદાનમાં મોહમ્મદ પર ગિરિયા ન કરી અરે જિંદાન શામમાં મોહમ્મદ પર ગિરિયા ન કરી હત્તા કે જ્યારે નાના બેસર જિંદાન શામમાં આવ્યા बीबी ज़ैनब मातम न करी ज़ादा बीबी ज़ैनब और मोहम्मद पर फरियाद न करी જ્યારે જિંદાન શામમાંથી આ લૂંટાયેલો કાફલો રેહાઈ મળીને મદીના આવ્યો બીબી ઝૈનબ પોતાના ઘરની અંદર દાખલ થઈ અને શું જોઈ નાના મુસલ્લા પથરાયેલા પડ્યા છે અરે નાના મોહમ્મદના બે પથારી અને બિસ્તર પડ્યા છે સાચું હતું અરે જનાબે ઝૈનબનું દિલ ભરાયું જમીન પર બેસી ગઈ